નમસ્કાર મિત્રો. યુટિલિટી બિલ્સ નામની આ લેક્ચર સિરીઝનો આજે આ ત્રીજો ભાગ છે. આગળના ભાગમાં આપણે ટેરિફના અલગ અલગ પ્રકાર, ટેરિફ શું છે અને વીજળી અધિનિયમ 2003 એના વિશે થોડી વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આજના ભાગમાં આપણે ટેરિફની અલગ અલગ કેટેગરી અને જનરલાઇઝડ અલગ અલગ વોલ્ટેજ રેન્જ છે એનું ક્લાસિફિકેશન જોઈશું. સૌથી પહેલાં તો ટેરિફ શેડ્યુલની વાત કરીએ તો ટેરિફ શેડ્યુલ એટલે શું? Tariff schedule is a published list of charges, prices, rates arranged or organized in a particular order. એટલે કે જે ઇલેક્ટ્રિસિટી યુનિટના જે ભાવ નક્કી થતા હોય છે એ ચોક્કસ નિયમન દ્વારા નક્કી થયેલા ભાવનું એક ઓન પેપર લીગલ બંધારણ જે યોગ્ય નિયમો સ્વરૂપમાં આપેલું હોય એને ટેરિફ શેડ્યુલ અથવા તો ટેરિફ ઓર્ડર કહી શકાય. હવે આ ટેરિફ શેડ્યુલ છે એ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન્સ નક્કી કરે છે. આગળના ભાગમાં આપણે જોયું એમ કેન્દ્ર લેવલે જે કમિશન છે એ જોઈએ તો CERC એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, અને સ્ટેટ લેવલે જે કમિશન છે એની વાત કરીએ તો ગુજરાતમાં GERC એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. તો આ કમિશન્સ છે એ આ ટેરિફ શેડ્યુલ નક્કી કરતી હોય છે. હવે આ જે ટેરિફ શેડ્યુલ નક્કી થાય છે જે કમિશન નક્કી કરે છે તો એ કોને ધ્યાનમાં રાખીને કેના રેફરન્સમાં લઈને નક્કી કરતું હોય છે? તો એમાંનું એક છે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 એટલે કે વીજળી અધિનિયમ 2003. બીજું છે નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી NEP, અને ત્રીજું છે ટેરિફ પોલિસી. તો આ ત્રણ વસ્તુને ધ્યાનમાં રાખીને આ ટેરિફ શેડ્યુલના રૂલ્સ ને રેગ્યુલેશન બનતા હોય છે અને ભાવ નક્કી થતા. હવે આ જે ટેરિફ શેડ્યુલ નક્કી થાય છે એ વીજળી અધિનિયમ 2003 છે એના સેક્શન 61 એક્સન્ટ નંબરનો જે કલમ આપેલી છે એના આધારે પણ થોડું નક્કી થતું હોય છે. હવે ટેરિફ બનાવે છે એનો બેઝિક હેતુ એ છે કે એમાં જે ભાવ નક્કી થયેલા હોય છે, જે કોસ્ટ નક્કી થઈ હોય છે એનું યોગ્ય નિયમન થાય. હવે આ પ્રમાણે એક ટેરિફ ઓર્ડર અથવા તો ટેરિફ શેડ્યુલનું મુખ પૃષ્ઠ હોય છે. તમે GERCની વેબસાઇટ રિફર કરશો અને એમાં સર્ચની અંદર ટેરિફ ઓર્ડર શબ્દ લખશો તો તમને કંઈક આ પ્રકારનો એક ટેરિફ ઓર્ડરની બુકલેટ જોવા મળશે, જેમાં અલગ અલગ પ્રકારના ટેરિફના કનેક્શન્સ, એના નિયમો, એના ચાર્જીસ, એની વિસ્તૃત ચર્ચાઓ કરેલી હોય છે. હવે આ ટેરિફ ઓર્ડર છે એ કોને કોને લાગુ પડતું હોય છે? તો જનરેશન સાઇડ જોવા જઈએ તો GSECL છે, ગુજરાતની વાત છે. ટ્રાન્સમિશન સાઇડ જોવા જઈએ તો જેટકો, અને ડિસ્ટ્રીબ્યુશન સાઇડની વાત કરીએ તો આપણી 4 ડિસ્કોમ એટલે કે PGVCL, UGVCL, DGVCL અને MGVCL. આમને આ ટેરિફ ઓર્ડર અથવા તો ટેરિફ શેડ્યુલ છે જે GERC દ્વારા ગાઈડ કરવામાં આવ્યું છે એ લાગુ પડતું હોય છે. GERCની વેબસાઇટ સિવાય તમે ડિસ્કોમની એટલે કે PGVCL, UGVCL, DGVCL અને MGVCL એની વેબસાઇટમાં પણ આ ટેરિફ ઓર્ડર સર્ચ કરશો તો એમાં પણ તમને આ ઓર્ડર જોવા મળશે. હવે આ ટેરિફ ઓર્ડર છે એ એન્યુઅલી બનાવેલો હોય છે, એટલે કે એમાં જે ભાવ નક્કી થયેલા હોય છે એ વાર્ષિક દ્રષ્ટિએ હોય છે. મહિને મહિને કે દર અઠવાડિયે ભાવ નથી બદલતા, પણ દર વર્ષે આ ભાવ નક્કી કરવામાં આવતા હોય છે. અને જનરલી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પહેલા વીકની અંદર આ ટેરિફ ઓર્ડર આવી જતો હોય છે. એટલે આ ડિસ્કોમની વેબસાઇટ ઉપર તમે દર વર્ષે એપ્રિલના પહેલા અઠવાડિયામાં જુઓ તો તમને આ નવા ભાવ સાથેનો નવો ટેરિફ ઓર્ડર મળી જતો હોય છે. આમ છતાંય સરકાર તરફથી જ્યારે પણ ભાવ કે ટેરિફ ઓર્ડર નક્કી થાય છે ત્યારે એને વેબસાઇટ ઉપર જે પબ્લિશ કરતા હોય છે એમાં થોડો ઘણો ફેરફાર જે સમય મુજબ હોઈ શકે છે, પણ છેલ્લા થોડાક વર્ષથી અમારું એવું ઓબ્ઝર્વેશન છે કે એપ્રિલ મહિનાના પહેલા વીકમાં આવી જતો હોય છે. હવે આ ટેરિફ ઓર્ડરની અંદર જે અલગ અલગ પ્રકારની કેટેગરી આપેલી હોય છે, કેટેગરીઝ એટલે કે અલગ અલગ પ્રકારના કનેક્શન ટાઈપ્સ, એની વાત કરીએ તો એમને 2 પાર્ટમાં બનાવવામાં આવ્યું છે. પાર્ટ નંબર 1 છે એ લો એન્ડ મીડિયમ વોલ્ટેજ ટેરિફ કેટેગરી માટે છે. આ કેટેગરીમાં અલગ અલગ પ્રકારના કનેક્શન છે એ જોવા જઈએ તો કનેક્શન નંબર 1 એટલે કે RGP, એના પછી RGP રૂરલ, GLP, નોન RGP, LTMD, નોન RGP નાઇટ, LTMD નાઇટ, LTP લિફ્ટ ઇરિગેશન, WWSP, AG
એટલે કે એગ્રીકલ્ચર, ટીએમપી એટલે કે ટેમ્પરરી, અને એલટી ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન્સ. તો પાર્ટ 1ની અંદર એટલે કે લો એન્ડ મીડિયમ વોલ્ટેજ ટેરિફ કેટેગરીમાં ટોટલ આ 12 અલગ અલગ પ્રકારના ટેરિફ કેટેગરીઝ એટલે કે કનેક્શન્સ આપેલા છે. હવે આમાં જોવા જઈએ તો આ 12માંથી હાલમાં મોટાભાગે આરજીપી રૂરલ, જીએલપી અને એલટીએમડી ટેરિફ કેટેગરી છે એ વધારે પ્રમાણમાં વપરાશ થાય છે. તો વિસ્તૃત આ કેટેગરીને આપણે થોડું આગળના લેક્ચર્સમાં વિસ્તૃત સમજ મેળવીશું. આનો બીજો પાર્ટ છે ટેરિફ કેટેગરીનો, એ હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટેરિફ કેટેગરી એટલે કે એચવી એન્ડ ઈએચવી કેટેગરી. આની અંદરના અલગ અલગ કનેક્શનના ટાઈપ જોવા જઈએ તો HTP1, HTP2, HTP3, HTP4, HTP5, રેલવે ટ્રેક્શન અને HT ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન્સ. એટલે પાર્ટ 2ની અંદર ટોટલ 7 પ્રકારના અલગ અલગ ટેરિફ કનેક્શન્સ છે. હવે એક ઓબ્ઝર્વેશન જોવા જઈએ તો એલટી અને એચટી પાર્ટ 1 અને પાર્ટ 2 બંને કેટેગરીમાં એક એક કનેક્શન ટાઈપ છે એ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન્સના છે. હવે હાલમાં પરિસ્થિતિ જોવા જઈએ તો હજી ભારતમાં કે ગુજરાતની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલનો એટલો બધો વપરાશ નથી, ખાસ કરીને 4 વ્હીલર્સ. તો એમનો ચાર્જિંગ સ્ટેશન છે એ બહુ જૂજ જગ્યાએ આપણને જોવા મળે છે. હાલમાં ગુજરાતમાં જો ચાર્જિંગ સ્ટેશનની વાત કરીએ તો રાજકોટમાં પીજીવીસીએલની જે સેન્ટ્રલ ઓફિસ છે ત્યાં અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ડેમોન્સ્ટ્રેશન ધોરણે બનાવવામાં આવ્યું છે અને ત્યાં અમુક ઇલેક્ટ્રિક વ્હીકલ પણ એક ડેમોન્સ્ટ્રેશન માટે વપરાશમાં લેવામાં આવે છે. એટલે ગવર્મેન્ટનું એક આ સરાહનીય પગલું કહેવાય કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારથી જ એણે આ પ્રકારના ચાર્જિંગ સ્ટેશન માટેના ભાવ નક્કી કરેલા છે. તો આની અંતર્ગત કોઈ વ્યક્તિ છે એ જે તે યોગ્ય ઓથોરિટી પાસેથી પરમિશન મેળવીને પોતાનું એક ચાર્જિંગ સ્ટેશન ડેવલપ કરી શકે છે. જેમ અત્યારે પેટ્રોલ ડીઝલના પંપ ઊભા કરીએ છીએ એ રીતના ચાર્જિંગ સ્ટેશન બનાવી શકાય છે અને જાહેર જનતા માટે યુઝ કરીને એમાં જે ભાવ નક્કી કરેલા હોય એ ભાવ જે ઇલેક્ટ્રિક વ્હીકલ ઓનર છે એમની પાસેથી આપણે ચાર્જ કરવાના લઈ શકીએ છીએ. એટલે આ એક સરાહનીય પગલું છે. હવે આ કેટેગરીમાં જોવા જઈએ તો HTP1 કનેક્શન છે એ સૌથી વધારે યુઝ થતો કનેક્શન ટાઈપ છે. તો આગળ આપણે HTP1 કનેક્શનને થોડું વિસ્તૃતમાં જોશું. હવે વાત કરીએ આપણે અલગ અલગ વોલ્ટેજ લેવલના ક્લાસિફિકેશનની. તો જે ઇલેક્ટ્રિકલ સપ્લાય નેટવર્કની અંદર વોલ્ટેજની રેન્જ છે એનું ચોક્કસ ક્લાસિફિકેશન થયેલું છે. હવે એમાંનું પહેલું ક્લાસિફિકેશન, પહેલી કેટેગરી એટલે ELV એટલે કે એક્સ્ટ્રા લો વોલ્ટેજ કેટેગરી, જેમાં 1 વોલ્ટથી લઈને 50 વોલ્ટ સુધી એસીની કેટેગરી છે એ ELVમાં કન્સિડર થાય છે. બીજી કેટેગરી છે LV એટલે કે લો વોલ્ટેજ કેટેગરી, જેમાં 50 વોલ્ટેજ એસી કરતાં વધારે પણ 1000 વોલ્ટેજ કરતાં ઓછા એ આ કેટેગરીમાં આવે છે. એના પછી છે MV એટલે કે મીડિયમ વોલ્ટેજ કેટેગરી, જે 1000 વોલ્ટેજ એસથી લઈને લેસ ધેન 11 કેવી એટલે કે 11000 વોલ્ટેજ કરતાં ઓછા એ આ કેટેગરીમાં આવે છે. પછીની કેટેગરી છે HV હાઈ વોલ્ટેજ કેટેગરી, જે 11 કેવીથી લઈને લેસ ધેન 132 કેવી એટલે કે 11000 વોલ્ટેજથી લઈને 1,32,000 વોલ્ટેજ કરતાં ઓછા એ આ કેટેગરીમાં આવે છે. એના પછીની છે EHV એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કેટેગરી, જે 132 કેવીથી લઈને લેસ ધેન 400 કેવી એટલે કે 1,32,000 વોલ્ટેજ એસીથી લઈને 4 લાખ એસી વોલ્ટેજ કરતાં ઓછા એ આ કેટેગરીમાં આવે છે. એના પછી છે UHV અલ્ટ્રા હાઈ વોલ્ટેજ કેટેગરી, જે 400 કેવીથી લઈને 765 કેવી સુધી કન્સિડર થાય છે એટલે કે 4 લાખ વોલ્ટેજથી લઈને 7,65,000 વોલ્ટેજ એસી સુધી કન્સિડર થાય છે. એના પછીની કેટેગરી છે HVDC એટલે કે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ કેટેગરી, જે ગ્રેટર ધેન 765 કેવી એટલે કે 7,65,000 વોલ્ટેજ કરતાં વધારે એ HVDCમાં કન્સિડર થાય છે. હવે આ જે કેટેગરી છે એ આપણા દેશમાં યુઝ થતી એક કેટેગરી છે અને એક રેફરન્સ તરીકે આ કેટેગરીની અલગ અલગ રેન્જ અહીંયા આપવામાં આવેલી છે. હવે અલગ અલગ સપ્લાયર્સ, અલગ અલગ જનરેશન અને અલગ અલગ મેન્યુફેક્ચર પ્રમાણે આ કેટેગરીમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. એક રેફરન્સ તરીકે અહીંયા આપેલી છે.
હવે એ ફેરફારો હોવાના અમુક કારણો છે, એમાંના અમુક કારણો એટલે ટેકનિકલ રીઝન હોઈ શકે, અને વોલ્ટેજનો વપરાશ, આ બે વસ્તુ ધ્યાનમાં અત્યારે હોય છે. જેમ કે એનું એક સરળ ઉદાહરણ આપીએ તો આજથી 20-25 વર્ષ પહેલાં ગુજરાતમાં બહુ જૂજ કહેવાતા 400 કેવીના સબસ્ટેશન હતા. જ્યારે 2020ની અત્યારે વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતની અંદર 400 કેવીના સબસ્ટેશન્સ ઘણા બધા થઈ ગયા છે. મને યાદ છે ત્યાં સુધી લગભગ 20 વર્ષ પહેલાં આપણે સૌરાષ્ટ્રમાં જેતપુર ખાતે એક 400 કેવીનું સબસ્ટેશન હતું, એક વડોદરા ખાતે જાંબુઆમાં હતું, અને એક લીંબડી પાસે ચોરણિયા છે ત્યાં હતું. એટલે બહુ ઓછા 400 કેવીના સબસ્ટેશન હતા. તો ત્યારે એટલો વપરાશ નહોતો એ કેટેગરીનો, જ્યારે આજે એ કેટેગરીનો વપરાશ વધી ગયો છે. એટલે એવું પણ બનવાની શક્યતા ખરી કે આજે એક વોલ્ટેજની રેન્જ છે, કોઈ વોલ્ટેજ લેવલ છે, એ EHV કેટેગરીમાં આવતા હોય તો કદાચ આજથી 20-25 વર્ષ પછી એ કદાચ HV કેટેગરીમાં આવી જાય, અથવા HVમાં જે આજે વોલ્ટેજ આવતા હોય એ કદાચ અમુક વર્ષો પછી MV કેટેગરીમાં આવી જાય. એટલે આ પ્રમાણે દર વર્ષે કે અમુક વર્ષ પછી આ બધા ફેરફારો થતા હોય છે. તો એને ધ્યાનમાં રાખીને આ કેટેગરીમાં નાના મોટા ફેરફાર થતા હોય છે. પણ આપણા દેશ માટેની જે વોલ્ટેજની રેન્જ છે એમાં આ રેફરન્સ તરીકે લઈ શકાય. અલગ અલગ કન્ટ્રીઝની અંદર, અમેરિકા, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા, આ દરેકની અંદર આ જે વોલ્ટેજ રેન્જ બતાવેલી છે એમાં ઘણા બધા ફેરફારો હોઈ શકે છે. તો એ ખાસ ધ્યાનમાં રાખવું. બીજું છે કે જે ઇલેક્ટ્રિકલ સપ્લાય નેટવર્ક છે એના જે વોલ્ટેજ લેવલ છે એને થોડા અલગ રીતે પણ ક્લાસિફાઈ કરી શકાય. તો એ ક્લાસિફિકેશન જોવા જઈએ તો એક છે જનરેશન વોલ્ટેજ લેવલ. હવે આપણા દેશની અંદર જે પાવર પ્લાન્ટની અંદર ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ થાય છે તો એ 11 કેવીથી લઈને 25 કેવીની વોલ્ટેજ રેન્જમાં જનરેટ થતા હોય છે. અને એમાં પણ ખાસ કરીને 11 કેવી, 13.2 કેવી એન્ડ 14 કેવી, આ ત્રણ વોલ્ટેજ લેવલ ઉપર જનરેશન ઘણું બધું થતું હોય છે. એ પછીની કેટેગરી છે ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ. એટલે કે પાવર પ્લાન્ટ પછી જે ટ્રાન્સમિશન થાય છે વોલ્ટેજનું અથવા પાવરનું, તો એના અલગ અલગ વોલ્ટેજ છે. એ છે 33 કેવી, 33 કેવી, 66 કેવી, 110 કેવી, 132 કેવી, 220 કેવી, 400 કેવી, 765 કેવી અને HVDC. આટલા અલગ અલગ વોલ્ટેજ લેવલ ઉપર ટ્રાન્સમિશન થતું હોય છે. એના પછીની કેટેગરી છે ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ લેવલ. એ છે 230 વોલ્ટેજ, 415 વોલ્ટ, 440 વોલ્ટ, 3.3 કેવી, 6.6 કેવી એન્ડ 11 કેવી. તો આટલા વોલ્ટેજ રેન્જ ઉપર ડિસ્ટ્રીબ્યુશન થતું હોય છે. એટલે કે જે સબસ્ટેશન છે, સબસ્ટેશનથી લઈને આપણા ઘરની સોસાયટી સુધી જે વોલ્ટેજ આવે છે એ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ લેવલ. હવે આ જે ક્લાસિફિકેશન છે વોલ્ટેજ લેવાનું, એને અલગ અલગ કન્ઝ્યુમરના ટાઈપના આધારે પણ કરી શકાય. જેમાં એક કેટેગરી એટલે રેસિડેન્શિયલ કન્ઝ્યુમર વોલ્ટેજ. એ રેસિડેન્સની વાત કરીએ તો એમાં 230 વોલ્ટેજ એન્ડ 415 230 વોલ્ટેજ અને 415 વોલ્ટેજ રેસિડેન્શિયલમાં યુઝ થતા હોય છે. બીજી કેટેગરી એટલે કે કોમર્શિયલ કન્ઝ્યુમર, જેમાં મોસ્ટલી 415 વોલ્ટ એટલે કે 415 વોલ્ટેજ વપરાશ થતો હોય છે. ત્રીજી કેટેગરી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર કેટેગરી, જેના વોલ્ટેજ લેવલ જોવા જઈએ તો 415 વોલ્ટ, 440 વોલ્ટ, 6.6 કેવી, 11 કેવી, 33 કેવી એન્ડ 66 કેવી. આટલા વોલ્ટેજ લેવલનો વપરાશ થતો હોય છે. ચોથી કેટેગરી એટલે કે એગ્રીકલ્ચર કન્ઝ્યુમર, જેમાં 230 વોલ્ટ, 415 વોલ્ટ, 450 વોલ્ટ એન્ડ 11 કેવી. નોર્મલી આ વોલ્ટેજ આ કઈ કેટેગરીમાં વપરાતા હોય છે. તો આ એક વોલ્ટેજ લેવલ અને અલગ અલગ ટેરિફની ક્યાં કનેક્શન છે એની માહિતી મેળવી. આમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મારા ઈમેલ આઈડી ઉપર મોકલી શકો છો. મારું ઈમેલ આઈડી છે bhavin.kanani@darshan.ac.in. વધારે માહિતી માટે તમે અમારી વેબસાઇટ www.darshan.ac.in નો પણ કોન્ટેક્ટ કરી શકો.